બાબત એ છે કે ડોક્ટરો પોતાની સુરક્ષા માંગી રહ્યા છે, ત્યારે આજે પણ જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ પર હુમલાનો મામલો બહાર આવ્યો। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 8 લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ। સીસીટીવીને આધારે 3 આરોપીઓને રાઉન્ડ અપ કરાયા। ગત મોડી રાત્રે દર્દીઓના સગાઓ દ્વારા હુમલો કરાયો। સારવાર માટે લવાયેલ દર્દીનું મોત થતાં પરિવાર રોષે ભરાયો। હુમલામાં 2 ડોક્ટર અને 1 નર્સિંગ સ્ટાફને ઈજા થઈ હતી। ગુનો નોંધીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનામાં કુલ 8 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતા જે પૈકી સીસીટીવીના આધારે કુલ છે હાલ 3 આરોપીઓ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને અન્ય આરોપીઓની શોધખોળ માટે પોલીસની ટીમો કાર્યરત છે અને સાથે સાથે જે આમના વિરુદ્ધ છે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે આ પોલીસ મહેનત કરી રહી છે। હુમલાની ઘટના બાદ સિવિલના ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા। જૂનાગઢ GMERSમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ હડતાળ પર છે। ભૂતકાળમાં પણ અનેકવાર આવો બનાવ બન્યા છે। પોલીસ સુરક્ષા સઘન કરે તેવી ડોક્ટર્સની માંગ છે। હોસ્પિટલની અંદર જ પોલીસ ચોકી બનાવવાની પણ માંગ છે। આટલા લોકોની વચ્ચે જો આ અટેક થઈ શકતો હોય તો પછી એકલા ડ્યુટી કરતા ડોક્ટર્સ કે રેસિડેન્ટ, એમાં બી પર્ટિક્યુલર ફિમેલ રેસિડેન્ટ, તો એની સેફટી માટે કે અમે આમાં કઈ રીતે સેફ ફીલ કરીએ એમ, એટલે એમના સપોર્ટ માટે અને અમારી બેઝિક જે ડિમાન્ડ છે એના માટે જે આગળ જણાવ્યું એ રીતે અમે આગળ સ્ટ્રાઇક કરી રહ્યા છીએ।